ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 41. 8 વર્ષ પહેલાંનો એ દિવસ સંભાળતો તે ઘડીભર પોતાની ખોલીમાં બેસી રહ્યો. તે આજે છૂટવાનો હતો. છૂટ્યા પછી શું કરવું તેની વિમાસણ આજે પ્રથમ વખત તેના મનમાં ઊભી થઈ હતી. વોર્ડર સાધુરામે આજે તેને મોડો ઉઠાડ્યો હતો. રાબેતા મુજબ તેણે લીમડાનું દાંતણ કર્યું. દૈનિક ક્રિયાઓ પતાવી સ્નાન કર્યું. ચોકડાવાળી ચડ્ડી, ખમીસ અને ટોપી પહેરીને તે તૈયાર થયો. ઉદયપુર સેન્ટ્રલ જેલના જેલ કર્મચારીઓ ઓફિસમાં આવી ગયા હતા. જેલના 2 બાંધેલા દરવાજા છે. આગલો દરવાજો લાકડાનો છે, જેના પર લોખંડના જાડા ગેજના પતરા મઢેલા છે. તેમાં એક બારી રાખવામાં આવી છે. મોટે ભાગે તે બારી જ ખોલવામાં આવે છે. તેની બહાર અને અંદર હથિયારધારી સંત્રીઓ ઊભા રહે છે. એ દરવાજાની અંદર પેસો એટલે જમણી તરફ ઓફિસ બ્લોક છે. અહીં જેલર, આસિસ્ટન્ટ જેલર તેમજ અન્ય સ્ટાફ માટેની નાનકડી ઓફિસના 2 ખંડો છે. અંદર જતા કે આવતા માણસની અહીં ઝડપી લેવાય છે. તે પછી જેલની અંદરના ભાગમાં જવા માટે બીજો દરવાજો છે. જાડા સળિયાનો આ દરવાજો હરમેશ તાળાબંધ રહે છે. તાળાબંધ દરવાજાની બહાર પોલીસ સંત્રી રહે છે, જ્યારે અંદરના ભાગમાં કેદીઓમાંથી જ વોર્ડનની ડ્યુટી બજાવતા કેદીઓ ઊભા રહે છે. જેટલી વખત આ દરવાજે આવજા થાય તેટલી વખત તેના તાળા બંધ કરવામાં આવે કે ઉઘાડવામાં આવે. જીગર તૈયાર થઈને એ દરવાજે આવ્યો. તેની ખોલીના થોડાક કેદીઓ તેને ઝાંપા સુધી વળાવવા આવ્યા હતા. જેલ છોડતા તેનું હૈયું ભરાઈ આવતું હતું. જેલમાં મળતા દૈનિક 65 પૈસાના ભથ્થામાંથી સારી એવી રકમ જીગરે બચાવી રાખી હતી. તે ઉપરાંત તેને જે દિવસે જેલ થઈ તે દિવસે જ્યુડિશિયલ કસ્ટડી વખતનો તેનો કેટલોક સામાન જેલના કાયદા મુજબ જેલરની કસ્ટડીમાં જમા થયો હતો. એ 4 જોડ કપડાં, તેની ઘડિયાળ, હાથ પરની એક વીંટી, રુદ્રાક્ષ ચડેલી ચાંદીની ચેઇન, મોજા અને બૂટ, 201 રૂપિયા વગેરે ચીજો કસ્ટોડિયન ક્લાર્કે કાઢી રાખી હતી. જેલર શાંતિલાલ અચ્છો આદમી હતો. અલબત્ત તેની નોકરીનું છેલ્લું વર્ષ હતું. તેણે જીગરના કાગળિયા તૈયાર રાખ્યા હતા. જેલમાં રહીને જે લેખો જીગરે લખ્યા હતા તે સગળાનો પુરસ્કાર બેંકમાં જમા થયો હતો. બેંકની પાસબુક, પ્રિઝનર રિલીઝનો મેમો, બિહેવિયર સર્ટિફિકેટ, રેકમેન્ડેશન લેટર, રિહેબિલિટેશન એલાઉન્સ વગેરે જાતભાતના કાગળોની સમજૂતી શાંતિલાલે જીગરને આપી હતી. જેલની કસ્ટડીમાં રખાતો સામાન સચવાતો ખરો, પણ તેની સ્થિતિ ખાસ સારી રહેતી નહીં. જીગરની બેગના પડખા ચોપડીના પાનાની જેમ વળી ગયા હતા. તેણે મહામહેનતે તે સીધા કર્યા અને જેમ તેમ કરીને તેણે બધું અંદર ગોઠવ્યું. જેલર શાંતિલાલે તેને રાબેતા મુજબનું પ્રવચન આપ્યું. રાજસ્થાન સદભાવ સમિતિ તરફથી જેલમાંથી બહારતા નીકળતા કેદીઓને થોડાક ધાર્મિક પુસ્તકો ભેટ અપાતા. એ પુસ્તકો જીગરને આપવામાં આવ્યા. જીગરે થોડા કાગળો પર સહીઓ કરી. 10 વર્ષથી એકઠા થયેલા તેના દૈનિક ભથ્થા અને તેણે લીધેલા ઉપાડની બાદબાકી થઈ. એ પૈસા તેને આપવામાં આવ્યા. વિશ યુ ગુડ લક, જીગર. આઈ હોપ યુ વિલ બી ઇન પોઝિશન ટુ એન્જોય લાઈફ. આઈ વિલ ટ્રાય સર, જીગરે જવાબ આપ્યો. વિથ ઓલ ધ મની યુ હેવ, ઇટ વોન્ટ બી ડિફિકલ્ટ, શાંતિલાલ હસીને બોલ્યા. શું કહ્યું સાહેબ? જીગરે ચોંકીને પૂછ્યું. આ તો આપણા 2 વચ્ચેની વાતચીત છે, જેલરે આંખ મારીને કહ્યું. સજા પૂરી થઈ, હવે મજા માણવાનો સમય શરૂ થાય છે. શેની મજા સાહેબ? જીગરે પૂછ્યું. ઓહ, હું સમજી શકું છું યાર. પોલીસ તારી આટલી તપાસ કર્યા પછી પણ જે વાત કઢાવી શકી નથી તે હું ઓછો કઢાવી શકવાનો છું. પણ લૂંટનો માલ આજ સુધી જડ્યો નથી એ નવાઈ નથી. મને તો આશ્ચર્ય થાય છે. ગમે તેમ, મારા અભિનંદન છે. આમે કોણ સાલો ચોર નથી? ચારે બાજુ બધે લૂંટાલૂંટ ચાલે જ છે ને. સાહેબ, આપ શું કહેવા માગો છો તે હું હજુય સમજતો નથી. વાહ, એટલે મારે મોઢે જ કઢાવવા માગે છે? શાંતિલાલે પૂછ્યું. ખેર, વાંધો નહીં. મારે એટલું જ કહેવાનું છે કે લૂંટનો માલ આખરે તમને પચી જશે. શાંતિલાલ સાહેબ, લૂંટનો માલ જો અમારી પાસે હોત તો પોલીસને કહેવામાં કશું બગડવાનું ન હતું. પકડાઈ ગયા પછી લૂંટના માલની કિંમત ખરી 10 વર્ષ ઓછા કિંમતી હતા. અરે, હજુ ક્યાં તમારી ઉંમર વહી ગઈ છે? કેટલા વર્ષ થયા તને? 30, જીગરે જવાબ આપ્યો. તો પછી હજુ તો ઘણા વર્ષ બાકી છે, શાંતિલાલે કહ્યું. 1 કલાક બાદ તે જેલના મુખ્ય બારણેથી બહાર નીકળ્યો. સૂરજના તાપમાં તેની આંખ અંજાતી હતી. તેના દિલમાં અકથ્ય ભાવો હતા. અત્યારે તે પ્રથમવાર ગૂંચવાતો હતો. ક્યાં જવું, શું કરવું? મુક્ત થવાથી પ્રશ્નો ઘટ્યા ન હતા. જેલની બહારના કમ્પાઉન્ડમાં ઉગેલા બટ મોગરાના છોડ પરથી તેણે 2 ફૂલનું ગુચ્છ તોડ્યું અને રસ્તા તરફ ડગ માંડ્યા. શાંતિલાલ જેલરની વાત તે વાગોળતો રહ્યો.
જેલમાંથી બહાર આવીને જીગર પરોત થોડી મિનિટો જેલના મુખ્ય દરવાજાથી 200 કદમ દૂર આવેલા કમ્પાઉન્ડના તૂટેલા દરવાજા આગળ ઊભો રહ્યો. 10 વર્ષ પહેલાં એ દરવાજો એવો જ તૂટેલો હતો. જેલની આસપાસમાં કશું જ બદલાયું ન હતું. વર્ષો સુધી પાંજરામાં પૂરાઈ રહેલો પોપટ જો એકાદ વખત પાંજરામાંથી બહાર આવી જાય તો તે અજબ અકળામણ અનુભવે છે. ઘરને ટોડલે કે રસોડામાં લટકતા શીકા પર કે પછી ઘરના દીવાનખંડમાં ઝૂલતા ઝુમ્મર પર તે ઉડીને બેસે છે. ઘરની બહાર નીકળે તોય નજીકના ઝાડ પર તે બેસી જાય છે. મુક્તિનો તેને વિશ્વાસ પડતો નથી. ક્યાંય સુધી તે પોતાની આ નવીન પરિસ્થિતિને અચંબાથી નિહાળે છે. તેને જ્યારે અહેસાસ થાય છે કે તે મુક્ત છે, પિંજરાના સળિયાની બહાર છે, ત્યારે તે ચારે તરફ ઉડ્યા કરે છે, અનિશ્ચિતતાથી, ભયથી, આશંકા અને ઉચાટથી. જીગરની સ્થિતિ લગભગ આવી જતી. તે જાણતો હતો કે તે છૂટવાનો છે. તેને સંપૂર્ણ રીતે ખબર હતી કે તે હવે પોતાને મન ફાવે ત્યાં જવા માટે મુક્ત હતો. છતાં એક દાયકાથી બંધિયાર વિસ્તારથી તે ટેવાઈ ગયો હતો. મુક્તિ તેને અકળાવતી હતી. તેનું બીજું પણ કારણ હતું, તેના અદા. વર્ષો પહેલાં પેરોલ પર છૂટીને તે એના બાપને મળવા બજોટા ગયો હતો, પણ તેના અદા તેની સાથે વાત કરવા પણ તૈયાર ન હતા. પોતાના દીકરાએ ખૂન કર્યા છે, લૂંટ કરી છે, તેનો આઘાત તેમની આંખો જીરવી શકી ન હતી. જીગર પરોત કરતાં પણ વધુ ભયાનક સજા એ સનાતની અને નિર્દોષ, ભલા અને સંનિષ્ઠ આદમીએ ભોગવી હતી. પોતાના કુળમાં આવો કપાતર પાકે તે સંતરામ પરોત માટે અસહ્ય નીવડ્યું હતું. જીગરે તે પછી ક્યારેય બજોટા જવાની હિંમત કરી ન હતી. દર 2 વર્ષે મળતી પેરોલની સગવડ પણ તેણે સ્વેચ્છાએ જતી કરી હતી. તે અવારનવાર તેના અદાને પત્ર લખતો, પણ ક્યારેય અદાએ પ્રત્યુત્તર પાઠવ્યો ન હતો. અદાનો નોકર વજો ગામના ટપાલી પાસે પત્ર લખાવીને મોકલતો. જીગર એ પત્રો દ્વારા અદાના સમાચાર મેળવતો. આજે જ્યારે તે મુક્ત થયો હતો ત્યારે પણ બજોટા જવા તેના પગ ઉપડતા ન હતા. ચૂથાઈ ગયેલી તેની બેગ લઈને તે જેલના કમ્પાઉન્ડને અડીને જતી સડક પર આવ્યો. જૂના ડામર પર નવી મેટલ નખાઈ હતી. રસ્તો સહેજ પહોળો પણ થયો હતો. તે ત્યાં ઊભો રહ્યો. જેલમાં આ જવા આવતી હતી, છતાં આ હવામાં કંઈક વધારે તાજગી હતી. તેણે આનંદથી ઊંડો શ્વાસ લીધો. બજોટા જવા માટે ત્યાંથી જ તેને બસ મળી શકે તેમ હતી, પણ તેણે ઉદયપુર તરફ ડગ માંડ્યા. બેંક ઓફ મેવાડની લૂંટનો સિલસિલો ફરી તેને યાદ આવ્યો. ગોવિંદ ભંડારી, ચંદન નામેચા, કેવા સુંદર હતા એ બંને. તેમણે જીવ ગુમાવ્યા હતા, એટલે જ તો એ આજે મુક્તિ પામી શક્યો હતો. એ 2 જણ માથે લૂંટની, ખૂનની ગોળીઓ ચલાવવાની જવાબદારીઓ ઠાલવીને ડિફેન્સ લોયરે તેમની સજાઓમાં ઘટાડો કરાવ્યો હતો. બાકી તો તેમને ફાંસી થયા આજે દાયકો વીત્યો હોત. તેને હરીશ અને અશોક યાદ આવ્યા. હરીશ જેલમાં તેની સાથે સજાના પ્રથમ 3 મહિના રહ્યો હતો. અલબત્ત તેને બીજી ખોલીમાં રાખવામાં આવ્યો હતો. 3 મહિનામાં તે બીમાર પડી ગયો હતો. જેલના રોટલા પચાવવા સહેલા નથી હોતા. હરીશને થોડો વખત જેલની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો, પણ તેની તબિયત લથડી હતી. તેની કિડનીમાં કંઈ થયું હતું. હરીશના પિતા વગ ધરાવનારા આદમી હતા. દીકરાને તેમણે જયપુર ખસેડાવ્યો હતો અને છેલ્લે પૂના પાસે યરાવડા પણ તેની ફેરબદલી કરવામાં આવી હતી. દેશના દરેક સરકારી ક્ષેત્રોની જેમ જેલ પણ વગ અને વ્યવહારથી પર નથી. તેમાંય હથેળીઓ ભીની કરવાથી રસ્તા નીકળે છે. સજામાં ઘટાડા કરવાના અદ્ભુત નુસ્ખા પણ હોય છે અને સજા દરમિયાન સારી રીતે રહી શકાય, સર અવસરે બહાર નીકળી શકાય તેવી પણ વ્યવસ્થા થઈ શકતી હોય છે. હરીશ જૈન માટે એ બધી જ વ્યવસ્થાઓ થઈ હતી. જીગર પરોતને છેલ્લે સમાચાર પૂનાથી મળ્યા હતા. જીગર કરતાં તેનો છુટકારો વહેલો થયો હતો. તેના અદા જેવી જ પરિસ્થિતિ અશોક શેખાવતની થઈ હતી. બિચારો લિયો. ગોવિંદ ભંડારીના મૃત્યુનો આઘાત અને સેન્સ ઓફ ગિલ્ટથી તેને માનસિક ચોટ લાગી હતી. તેમનો કેસ ચાલ્યો ત્યારે પણ અશોક વાસ્તવ સાથેનો સંપર્ક ગુમાવી ચૂક્યો હતો. માનસિક રોગની અસ્પતાલમાં તેની સજાના દિવસો કપાયા હતા. તેને પણ જાતભાતની સારવાર અપાઈ હતી. અશોક શેખાવતને પણ જીગર પરોત કરતાં વહેલી મુક્તિ મળી હતી. છેલ્લા સમાચાર પ્રમાણે તેને રાંચીમાં માનસ રોગ ચિકિત્સાલયમાં લઈ જવામાં આવ્યો હતો. એ વાતને પણ 4-4.5 વર્ષ વીતી ગયા હતા. એકાએક જીગરને એ બંનેને મળવાનું મન થઈ આવ્યું. બિરેન ભટ્ટાચાર્ય, બેંક ઓફ મેવાડની લૂંટનો એ ભાગીદાર પડછાયો. પોલીસના હાથમાં આવ્યો જ ન હતો. આઈજીપી મોરારકા અને ડીએસપી આંડા, સીઆઈડી ઇન્સ્પેક્ટર નાગર, એ બધાએ અથાગ પ્રયત્ન કર્યા હતા, પણ ક્યારેય તે હાથમાં આવ્યો ન હતો. જાણે તે આમાં ઓગળી ન ગયો હોય. બિરેનની સાથે ₹10 લાખ પણ ગાયબ જ રહ્યા હતા. હરીશ જૈનને ત્યાં મુકાયેલી કેશ પોલીસે પાછી મેળવી હતી,
પણ લોકરોમાંથી લૂંટાયેલી કેટલીક ચીજો પોલીસ શોધી શકી ન હતી. જીગરના ચહેરા પર સ્મિત આવ્યું. તે ચાલતા ચાલતા જ વિચારી રહ્યો હતો. પોલીસે ખૂબ જ પ્રયત્ન કર્યો હતો. તેને ઊંઘવા દીધો ન હતો. હાંડાએ ગરમ થઈને તેને ઢોરમાર પણ માર્યો હતો અને મરાવ્યો હતો. છતાં જીગર એક જ વાતને વળગી રહ્યો હતો. એ ચીજો તેણે જયસમંદના પાણીમાં નાખી દીધી હતી. પાણીમાંથી એ ચીજો શોધવા માટે મુંબઈથી ડૂબકીમારો બોલાવવામાં આવ્યા હતા. 1 અઠવાડિયા સુધી જયસમંદના ઘેરા પાણીમાં વ્યવસ્થિત રીતે તલાશ કરવામાં આવી હતી, પણ વ્યર્થ. ક્યાંયથી કશું મળ્યું ન હતું. ઉલટાનું એ તપાસ દરમિયાન કોઈ અભાગી ઓરતનું આડપિંજર જડી આવ્યું હતું અને પોલીસ માટે નવી ઉપાધિ થઈ હતી. મુક્ત થયા પછી શું કરવું? જેલવાસના છેલ્લા મહિના દરમિયાન અવારનવાર જીગરપરો આ અંગે જાતભાતના મનસૂબા ઘડ્યા હતા. જેલમાં આવ્યા પછી જેલવાસ દરમિયાન તે ભણી શક્યો હોત, MA થઈ શક્યો હોત, પણ તેને અભ્યાસમાં દિલચસ્પી રહી ન હતી. તેને બદલે તેણે સુથારી કામ શીખવા માંડ્યું હતું અને 4 વર્ષમાં તો તે નિષ્ણાત કારીગર થઈ ગયો હતો. ટેબલ, ખુરશી, સોફા, અલમારી વગેરેની અદ્યતન તેમજ પુરાણી ડિઝાઇનો કરવાનું પણ તેને આવડ્યું હતું. તે જાણતો હતો કે જેલમાંથી છૂટ્યા પછી ક્યારેય તેને નોકરી મળવાની નથી. આમે દેશમાં પારાવાર બેકારો રખડે છે. ત્યાં કેદીઓને, ગુનેગારોને શા માટે કોઈ નોકરી આપે? કેદીઓના રિહેબિલિટેશનની વાતો કરવામાં, તેને માટે કમિશનો રચવામાં, સમિતિઓ બનાવવામાં, ભાષણો અને પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવામાં કોઈ પાછું વાળીને જોતું નથી. દરેક બજેટમાં તેને માટે રૂપિયા ફાળવવામાં આવે છે, પણ રાબેતા મુજબ તેનો ઉપયોગ અને ઉપભોગ સરકારી રાહે જ થઈ જાય છે. જેલમાં ગયા પછી જેલમાં જ પાછા જવું એ ગુનેગારો માટે વધુ સરળ હોય છે. જેટલી સરળતાથી પાછા જેલમાં જવાય છે તેટલી સરળતાથી જેલની બહાર કામ મેળવી શકાતું નથી. 10 વર્ષમાં જેલ તરફ જતા રસ્તાની આજુબાજુનો નકશો ઠીક બદલાયો હતો. 2-3 નવી હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીના મકાનો અસ્તિત્વમાં આવ્યા. થોડાક બંગલા અને દુકાનો પણ બંધાયા હતા. પોલીસ લાઇન્સ તરીકે ઓળખાતા ક્વાર્ટર્સમાં પણ સારો એવો વધારો થયો હતો. રેલવે લાઇન વટાવીને તે ઉદયપુર પહોંચ્યો અને તેને ખ્યાલ આવ્યો કે શહેર બદલાયું ન હતું, પણ વાહન વ્યવહાર બદલાયો હતો. રસ્તા પર સિગ્નલ્સ આવી ગયા હતા. રસ્તો પણ પહોળો થયો હતો. તે વળી પાછો ઊભો રહ્યો. એક વખતે અહીંથી જ લૂંટનો માલ લઈને તે માર જોંગા સ્ટેશન વેગન ભગાવીને ગયા હતા. તે વિચારતો હતો અને આજુબાજુનું દ્રશ્ય જોઈ રહ્યો હતો. ત્યાં જ તેની નજર સફેદ પેન્ટ અને આછા આસમાની રંગનું ખમીસ પહેરેલા એક આદમી તરફ પડી. તેને એકાએક લાગ્યું એ આદમીને તેણે પહેલાં પણ ક્યાંક જોયો હતો. તેણે ધારીને એ આદમી તરફ જોયું. એ કશુંક વિચારતો ઊભો હતો. જીગરે આંખો ઝીણી કરીને માથું હલાવ્યું. યાદ કરવા માટે તેણે પ્રયત્ન કર્યો. કોણ હતો એ? 3-4 મિનિટના પ્રયત્ન પછી તે કંટાળ્યો હશે. જે હશે તે મનમાં બબડ્યો. બેગ ઉઠાવીને તેને ચાલવાનો કંટાળો આવતો હતો. થોડે દૂર પાનના ગલ્લા આગળ ઊભેલી રિક્ષા પાસે તે પહોંચ્યો. તેણે રિક્ષા કરી. રાજસ્થાન વિશ્રાંતિ ગૃહ, તેણે રિક્ષાવાળાને કહ્યું. રાજસ્થાન વિશ્રાંતિ ગૃહ ફતેહ મેમોરિયલની બાજુમાં આવેલું ગેસ્ટ હાઉસ છે. અહીં જ બિરેન ભટ્ટાચાર્યની સાથે આવેલા ચુનંદાઓ ઉતર્યા હતા. એ લોકો જ લૂંટમાં વાપરવા માટેની એમ્બેસેડર ગાડી લાવ્યા હતા. અહીંયા આગળ નકશો ખાસ્સો બદલાયો હતો. સૂરજપોલ પાસે સુંદર ટ્રાફિક આઇલેન્ડ બન્યો હતો. રસ્તા પહોળા થયા હતા, છતાં જાતની લારી ગલ્લાઓની ત્યાં ભીડ થઈ હતી. થોડે દૂર પિક્ચર પેલેસના મકાનનો ચહેરો પણ તદ્દન બદલાયો હતો. રાજસ્થાન વિશ્રાંતિ ગૃહની સિકલ બદલાઈ ગઈ હતી. એક આખી વિંગ ઉમેરાઈ હતી અને તેનો બગીચો મકાનની અંદર આવી ગયો હતો. વિશ્રાંતિ ગૃહના નવા બનેલા દરવાજા પાસે તે રિક્ષામાંથી ઉતર્યો. દરવાજામાં પેસ્તા જ બનાવેલા કાઉન્ટર આગળ ઊભા રહીને રૂમ બુક કરાવી. એડવાન્સમાં પૈસા આપ્યા. ગૃહનો નોકર તે રૂમ ખોલી આપવા સાથે આવ્યો. જેલમાંથી નીકળતા તેણે દાઢી કરી હતી, સ્નાન પણ કર્યું હતું, છતાં એ ફરીથી નાહ્યો. બાથરૂમના અરીસામાં તેના ચહેરાનું પ્રતિબિંબ જોતો તે ઘડીભર ઊભો રહ્યો. તેનો ચહેરો થોડો બદલાયો હતો. તેની હડપચી અને જડબું જાણે સખત થયા હોય તેવું તેને લાગ્યું. કપાળમાં આછી 3 રેખાઓ ઉપસી આવી હતી. તેણે સ્મિત વેર્યું. જેલમાં ગયેલો માણસ નંખાઈ જાય છે, તૂટી જાય છે, ઘરડો થઈ જાય છે. એ વાત કેટલી ખોટી હતી. તે તંદુરસ્ત રહ્યો હતો એટલું જ નહીં, જેલમાં કરેલા શ્રમથી તેના ચહેરા પર રતાશ આવી હતી. હાથ અને સ્નાયુઓ હતા તે કરતાં વધુ સખત થયા હતા. તેના શરીરમાં આમે ચરબી તો તદ્દન ઓછી જ હતી, છતાં હતી એટલી ચરબી ચાલી ગઈ હતી. તેણે કપડાં બદલ્યા, માથા પર કાંસકો ફેરવ્યો. જેલમાં વાળ કાપવામાં પણ રેજિમેન્ટેશન રહેતું. જેલમાં આવતો વાળંદ
બધાઈને એક જ અસ્ત્રે મૂંઢતો. ફલાણી કટ કે ઢીકણી કટને ત્યાં કોઈ સ્થાન ન હતું. તૈયાર થઈને તે નીચે આવ્યો. ગેસ્ટ હાઉસના રસોડામાં જ તે જમ્યો. જમીને વળી પાછો તે પોતાના કમરામાં ગયો. તેની પાસે બધા મળીને લગભગ 1700 રૂપિયા હતા. 10 વર્ષના દૈનિક એલાઉન્સમાંથી બચેલી મૂડી. તેણે બેગમાંથી પોતાની ડાયરી કાઢી. આજની સવાર અને જેલમાંથી મુક્તિ વખતની અનુભૂતિનું વર્ણન તેમાં લખ્યું અને પછી તેણે પ્લાનિંગ કરવા માંડ્યું. 1700 રૂપિયાની મૂડીથી તેને જિંદગીની નવી શરૂઆત કરવાની હતી. એકાએક તે વિચારમાં પડ્યો. 1700 જ રૂપિયા હતા તેની પાસે. જયસમંદને ઓતરાદે કિનારે આવેલી રૂઠી રાણીના મહેલની ઇમારત તેની નજર સમક્ષ તરી આવી. ત્યાં બેંક ઓફ મેવાડની લૂંટ દરમિયાન તોડેલા લોકર્સમાંથી મળેલી કેટલીક કિંમતી ચીજો હજુ તેની પાસે હતી. 1700 રૂપિયા કરતાં ઘણી વધુ મૂડી તેની પાસે હતી. 4 વાગ્યે તે બહાર નીકળ્યો. વિશ્રાંતિ ગૃહની બહાર આવેલી સાયકલની દુકાન પરથી તેણે સાયકલ ભાડે લીધી. તે સાયકલના વ્હીલમાં હવા ચેક કરતો હતો ત્યાં તેની નજર સામેની ફૂટપાથ પર પડી. એક ક્ષણ માટે તો તેને તેમાં કશું જ અજુગતું લાગ્યું નહીં, પણ તેને આશ્ચર્ય જરૂર થયું. સફેદ પેન્ટ અને આસમાની રંગનું શર્ટ પહેરેલો આદમી તેની નજરે પડ્યો. તેના ગળામાં આ વખતે કેમેરો લગાડેલો હતો. તે મોટરસાયકલ પર બેઠેલા કોઈ આદમી સાથે વાત કરતો હતો. મોટરસાયકલ પર બેઠેલો આદમી પાતળો હતો. તેણે બ્લુ જીન્સ અને ક્રીમ કલરનું ટી શર્ટ પહેર્યું હતું. જીગરે માથું હલાવ્યું અને સાયકલ ગલીમાંથી બહાર કાઢી.